મિત્રો જોઈ શકો છો એકદમ સોનેરી કલર। મિત્રો આપણે છે ને બેચરાજીથી નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર એટલે કે પાટડી ગામે, જે પાટડી તાલુકો છે તો ત્યાં, અને એ આવ્યું છે નીલકંઠ સ્વામિનારાયણ મંદિર જે પાટડી છે પાટડી ગામમાં રેડી। તો ત્યાં પહોંચી જશે આપણે, અને એ ઓલરેડી વિરમ ગામથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે। અને અહીંનું તમને મંદિરનું પૂરેપૂરું વ્યૂ બતાવીશ, જે એમની ડિઝાઇનિંગ છે અને એમનો કલર છે। મિત્રો કલર એકવાર તમે જોશો ને તો બહુ તમને મજા આવશે, કારણ કે હું વાત એટલા માટે કરું છું કારણ કે સ્પેશિયલ સોનેરી કલરમાં બનેલું છે, સ્પેશિયલ સોનેરી કલરમાં બનેલું છે મંદિર। તો એ મંદિર હું તમને આખું બતાવું, ડિટેલમાં લાંબો વિડીયો બનશે તો બધું કન્ટિન્યુ જોજો। સામે ગાડી પાર્ક થઈ ગઈ છે અને સામે જો એમનો મેન ગેટ છે, દેખાય છે? સૂર્યપ્રકાશ છે એટલે નહીં દેખાતો એ સરખો, કારણ કે સોનેરી કલરમાં છે, પણ હમણાં અંદર દેખાડું। મિત્રો જોઈ શકો છો સામે ગેટ છે, અને ગેટમાં એન્ટર થઈએ એટલે આપણે હાથી છે ને આપણું સ્વાગત કરે છે, અને આખો દરવાજો એનો બનેલો છે આખો આ જ રીતનો, અને એક્ઝેક્ટ સામે છે મંદિર। એ હું તમને અંદર જઈને બધી વસ્તુ ડિટેલમાં સમજાવું અથવા બતાવું। આ જે સ્વામિનારાયણ મંદિર છે નીલકંઠ સ્વામિનારાયણ મંદિર, તો આનું બીજું નામ છે વૃંદાવન ધામ। મિત્રો જસ્ટ તમે જોઈ શકો છો કઈ રીતનું આખું ડિઝાઇનિંગ કરીને બને છે। આ જે છે ગ્રીન કલરમાં દેખાય ને ઝાડવા છે, જોઈ શકો છો। આ બાજુ પણ આવે છે અને એક્ઝેક્ટ સામે પણ આ જ રીતના છે, અને વચ્ચે જોઈ શકો છો પાણીનો ફુવારો, હું તમને આગળ બતાવું। મિત્રો એકવાર પાણીનો શો જુઓ તમે, માછલી। મિત્રો જોઈ શકો છો પાણીનો શો કઈ રીતનો છે। મિત્રો જોઈ શકો છો એકદમ સોનેરી કલર છે ને આ મંદિર છે ને મિત્રો આખું સોનેરી કલરથી જ ઘેરાયેલું છે, જોઈ શકો છો। બાકી છે ને હવે હું તમને પહેલાં દર્શન કરાવી દઉં સ્વામિનારાયણ ભગવાનના, અને પછી બધી વસ્તુ કવર કરશું આપણે। મિત્રો આ મંદિરની એક ખાસિયત એ છે કે મેં તમને આગળ વાત કરીને અત્યારે પણ કહી દઉં, એકદમ સોનેરી કલરનું દેખાય છે ને, મતલબ એટલું ઇન્ટરેસ્ટિંગ છે ને કે ક્યારે તમે આવું મંદિર નહીં જોયું હોય। જો જોયું હોય તો ખાસ કમેન્ટ કરી નાખજો, સ્પેશિયલ આપણી યુટ્યુબ ફેમિલી માટે યાર એક કમેન્ટ તો બને જ જોઈ શકો છો, અહીંથી દેખાય ને પણ એકદમ સોનેરી કલરમાં મેં તમને સ્વામિનારાયણ ભગવાન છે, નીલકંઠ સ્વામિનારાયણ ભગવાન, તેમના દર્શન પણ કરી દીધા, અને બાજુ અહીંયા કષ્ટભંજન હનુમાનજી છે, અને બાકી સામે પણ મંદિર છે। તો એકદમ સોનેરી કલરમાં મંદિર દેખાય છે, અને ચારે બાજુ જુઓ તમે છે ને આખું મંદિર સોનેરી કલરથી ઘેરાયેલું છે। બાકી વચ્ચેનું જે છે ને આ એરિયો, એમાં છે ને પાણીનો ભાગ છે આખો રેડી, તો એ વસ્તુ હું કવર કરીને તમને બતાવું હમણાં। મંદિરની સાથે સાથે એવું ઘણી જગ્યા છે, આ લોકેશન તમે જોઈ શકતા છો, બાજુમાં ગાર્ડન પણ છે, અને અહીંયા મેળાની જે માહોલ છે, જે ટ્રેનનો વિભાગ છે, જો રમતગમત માટેનું છે, અલગ અલગ ટ્રેનના પાટા પણ છે, અને આવું ઘણું આખું બેકગ્રાઉન્ડ છે, આમાં શો પણ અલગ અલગ થાય છે, અને એ નાઇટ માટેના શો છે। બાકી મિત્રો હું તમને હવે આગળ લઈ જાય જે વોટરફોલ છે, જે વોટર પાર્ક છે, અને બગીચો ગાર્ડન છે એ લઈ જાઉં। મિત્રો મેં જે તમને વાત કરેલી હતી કે જો આ આખો સ્વિમિંગ પુલ છે ને આમ લાગે સ્વિમિંગ પુલ જેવું છે, પાણીનો શો ચાલુ છે, અને એ જ પાણી રિટર્નનો ફરીવાર, અને સામે જો દેખાય છે તમને એનાથી પાણી બધું અંદર જઈને પાછું એને પાણી ઉપર આવે છે। આ બાજુનો આખું તળાવ ભરાઈ જાય, બાકી આ બાજુ પણ છે, જોઈ શકો છો છે ને। એટલે મંદિરની ચારે બાજુ આ રીતનું પાણી છે, અને એક્ઝેક્ટ વસે આવેલું છે મંદિર। મિત્રો જસ્ટ ઇમેજિન કરો કે જે આ તમને નાયર શૂટનું દેખાય છે રેડી બનેલો, એ જ રીતની ડિઝાઇનિંગ કરેલો, તો આમાં છે ને આમાં એક શંખમાં, અથવા તમે આનું નામ તમને ખ્યાલ હોય તો મને કહેજો, બાકી આપણને ખ્યાલ નહીં, આ એક શંખની અંદર એક મંદિરની સ્થાપના કરેલ છે, અલગ અલગ દેવતા છે, જોઈ શકો છો। આ જ રીતના બધામાં
કોકમાં દેવતા છે, કોકમાં માતાજીનું છે, અલગ અલગ રીતના છે રેડી. તો બાકી બધા વસ્તુમાં એને કવર છે, એટલે આખા છે ને ચારે બાજુ આખામાં છે બધી બાજુ. મિત્રો મેં જે તમને આગળ ડિટેલમાં કીધું એમ કે એક બાજુ છે ને પાણીનો શો ચાલુ છે, અને આ બાજુ જુઓ જે મંદિરનો પાછળનો ભાગ છે ને, મંદિરનો આગળનો ભાગ કરતાં જે મંદિરનો પાછલો ભાગ છે ને, આમાં પાણી છે ને અત્યારે કોરું છે. બાકી અહીંયા જો ગણેશજીની સ્થાપના છે, જે ગણેશજીનું મંદિર છે, અને મેં જે તમને વાત કરીને જોઈ શકો છો છે ચારે બાજુ ચારે. અહીંથી તમને ચોખ્ખું વ્યૂ આવતું છે, જોઈ દેખાય છે આ લાઈન આખી સામે સુધી બધા બાજુ ભગવાન છે. આ બાજુ જેટલી દેખાય છે બધામાં ભગવાન છે, એક એક રૂપના અલગ અલગ. મિત્રો જસ્ટ આ મંદિર તમને દેખાય છે, તો આમાં છે ને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય છે, જેમાં એન્જોયના પ્લેસ છે અલગ અલગ. જેમાં જોઈ શકો છો ટ્રેન વિભાગના બાળક માટેના વિશે છે, સહજાનંદ સ્વિમિંગ ટ્રેન વિભાગ અને નેચરલ પાર્ક. તો એવા અલગ અલગ ભાગ છે જેના માધ્યમમાં તમે એન્જોયના પ્લેસ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને જોઈ શકો છો આ રીતનું કંઈક વ્યૂ છે આખું, અને સામે છે ભોજનાલય. મિત્રો જેમ કે સામેની સાઈડ હતું ને, જે સ્વામિનારાયણ મંદિર છે એની એક્ઝેટ મતલબ ડાબી બાજુ તો ના કષ્ટભોજવાનું મંદિર હતું, અને એની જમણી સાઈડમાં આ બાજુ છે ને જોઈ શકો છો બાલ ઘનશ્યામનું મંદિર છે. આ મંદિર છે ને એની ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ પાલડી ગામ છે ને, બંને બાજુ આમ બે ભાગ લાગે, જોઈ શકો છો. આ એરિયો છે ને, આ એરિયાથી સામે આ બાજુ આખા બધા જે સતવા મકાન છે ધાબા, અને બીજો એરિયો છે ને છે એક્ઝેક્ટ ઉલ્લી બાજુ છે, સમજ્યા. જે આજ રીતનો છે ને માહોલ એવું સામેની બાજુ પણ છે રેડી. એટલે બંને બાજુ બે વિભાગ પડી ગયા લાગે. ને આ મંદિર છે ને એક્ઝેક્ટ છે ને બંને પાલડીના વચ્ચે હોય છે એક્ઝેક્ટ. મિત્રો મેં તમને છે ને પૂરેપૂરું મંદિર વિશે ડિટેલમાં સમજાવ્યું છે. ડિટેલમાં બધી વસ્તુ જેટલું મને ખ્યાલ હતું એ બધી વસ્તુ તમને મેં કીધું છે રેડી. અને તમને મંદિર કેવું લાગ્યું છે, જે નીલકંઠ સ્વામિનારાયણનું મંદિર છે તમને કેવું લાગ્યું છે ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. અને મિત્રો આ બ્લોગ અહીંયા છે ને પૂરો કરશું, અને મળીએ હવે એક નવા બ્લોગમાં. અને અહીંયાથી ડાયરેક્ટ મારે નીકળવાનું છે ક્યાં, ઘર તરફ. તો હવે મળીએ એક નવા બ્લોગમાં. હવે મને જણાવજો કે નવો બ્લોગ કયા ધામ ઉપર બનાવીએ. બાકી મળીએ હવે નવા બ્લોગમાં. બાય બાય.